क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જુનાગઢ અને ગિરનાર લીલી પરિક્રમા અને ઝીણા બાવાની મઢી આવવાની હવે થોડી ક્ષણોની વાર છે. કટ કરો, ફરીથી લઈ લઈએ. જૂના હવે આગળ થોડાક જ સમયમાં ઝીણા બાવાની મઢી એટલે કે પહેલો પડાવ આવી જશે. આપણે શરૂ કર્યું હતું લગભગ 8:30 વાગતા અને હવે 12 વાગવામાં 5 મિનિટની વાર છે અને 5 મિનિટ સુધીમાં તો કદાચ આપણે ઝીણા બાવાની મઢી સુધી પહોંચી જઈશું. પણ અહીંયાના જે દ્રશ્યો છે તમે જુઓ, લાખો જે યાત્રિકો જે છે તે લાખો યાત્રિકો અહીંયા આવતા હોય છે અને જ્યારે તેઓ થાકે ત્યારે રસ્તામાં પણ મેં ઘણા બધા લોકો એવા જોયા કે એ લોકો ગમે ત્યાં જ્યાં જગ્યા મળે ત્યાં સૂતા હોય છે. પણ જે પહેલો પડાવ છે એ પહેલા પડાવની થોડીક જ આગળ તમે જાઓ, આગળ એટલે થોડેક જ સમય પહેલાં તમને આ જે છે અન્ન ક્ષેત્ર મળે ને ત્યાં આવી રીતે સૂવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં યાત્રિકો અત્યારે હાલ આરામ કરી રહ્યા છે. એટલે ટૂંકમાં જેટલું અઘરું લાગતું હોય છે કે ભાઈ લીલી પરિક્રમા, હા ક્યાંક અઘરું છે કારણ કે ચાલવું ને એ બધું થાય છે, પણ રાતના સમયે જો તમે નીકળો, દિવસે તો મને અનુભવ નથી પણ રાતના સમયમાં નીકળ્યા છીએ અને પહેલો પડાવ હવે થોડીક જ સમયમાં આવી જશે. એટલે પહેલો પડાવ આવી પણ ગયો છે એ મને ખબર પણ નથી પડી. એટલે રાતે તમે જો આવો છો તો એ તમને વધારે ઇઝી પડે છે. અહીંયા પણ જો બધા લોકો છે, બીજું બધું તો આપણે પૂછવું નથી પણ એકવાર બોલી જાઓ બધા, જય ગિરનારી, જય ગિરનારી. પહેલો પડાવ હવે આવી જશે. કેવું લાગી રહ્યું છે? મોજ આવી ગઈ છે. અરે એમાં કાંઈ ઘટે જ નહીં. જય